સારું પિતા પરમેશ્વરનો આભાર માનું છું, પરમેશ્વરનો ધન્યવાદ કરું અને આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ આપ સર્વને જઈશું. હાલેલુયા. સ્વર્ગીય પિતા પરમેશ્વરનો આભાર માનું છું. આ સમયને માટે પરમેશ્વરે ફરી એકવાર આપણને ઉત્તમ સમય આપ્યો છે અને 2025ના આપણી અંદર 10 મહિના પૂરા થયા છે. હાલેલુયા. 10મા મહિનાનો લાસ્ટ રવિવાર છે. હાલેલુયા. પરમેશ્વર પિતાનો ધન્યવાદ થાવ કે પરમેશ્વરે શરૂઆતથી લઈને આ સમય સુધી આપણી સાથેને પાસે છે અને મદદ કરતા જઈને આવી રહ્યા છે. હાલેલુયા. પેલા લોકો ખુશ છે. હાલેલુયા. ખુશ છો બધા? મેં તે જોરથી બોલે હાલેલુયા. હાલેલુયા. ઊંઘવાનું નથી પણ જાગવાનું છે. બોલો શું કરવાનું છે? બોલો જાગવાનું છે. હાલેલુયા. જાગીએ તો વસન કહે છે કે પરીક્ષામાં નહીં પડીએ. હાલેલુયા. જાગીએ તો આપણે પરીક્ષામાં ન પડીએ એના માટે જાગતું રહેવાનું છે અને પ્રભુ જ્યારે આવશે ત્યાં સુધી આપણે જાગતું રહેવાનું છે. હાલેલુયા. આ જ્યારે પૃથ્વીનો દેંડ થવાનો છે, પ્રભુ ઈસુ જ્યારે આવવાના છે, બધું ખત્મ થવાનું છે અને એની મંડળીને એ પ્રભુ એની સાથે લઈ જાય. હાલેલુયા. પ્રભુ એના લોકોને શું કરશે? બધા બોલો શું કરશે? લઈ જશે. કાં લઈ જશે? કાં લઈ જશે? બોલો બોલો કાં લઈ જશે? જ્યાં દુઃખ નથી. બધા બોલો જ્યાં દુઃખ નથી, જ્યાં શ્રાપ નથી, જ્યાં નિરાશા નથી, જ્યાં હતાશા નથી, જ્યાં લડાઈ નથી, જ્યાં ઝઘડા નથી, જ્યાં કોઈ પ્રકારની સમસ્યા નથી. અરે બોલો તો ખરા, જ્યાં કોઈ પ્રકારની સમસ્યા નથી, એવા સ્થાન અને જગ્યામાં પ્રભુ આપણને લઈ જશે. હાલેલુયા. જાવા ઈચ્છો છો? જાવા ઈચ્છો છો? મંડળી બોલો જાવા ઈચ્છો છો? હાલેલુયા. જગ્યાએ જવાને માટે હર હંમેશા આપણે તૈયાર રહેવાનું છે. હાલેલુયા. હર હંમેશા આપણે તૈયાર રહેવાનું છે. પ્રભુ ઈસુ એવું કહીને ગયા છે કે હું જાઉં છું એવા તમે મને પાછા આવતા દેખશો. હું જાઉં છું એવું તમે મને પાછા આવતા દેખશો. અને હું જઈ તો તમારા માટે એક સહાયક મોકલી અને હું જાઉં તમારા માટે શું કરી? જગ્યા તૈયાર કરવા માટે જઈ રહ્યો છું. હાલેલુયા. હાલેલુયા. જગ્યા વ્યવસ્થા તમારા માટે બંદોબસ્ત કરવા માટે જઈ રહ્યો છું. આપણે કહીએ ને તમે લેટથી આવજો, મેં તમારા માટે શું કરી મૂકીએ? બંદોબસ્ત વ્યવસ્થા કરી મૂકીએ. હાલેલુયા. રહેવાની, ખાવાની, પીવાની, આ તમને કોઈ ચિંતા નહીં થાય, કોઈ ટેન્શન લેવું નહીં પડે. હાલેલુયા. પાછલા ભાગમાં અમે ગ્વાલિયર મીટિંગ ને ગયા તો ત્યાં બધી વ્યવસ્થા પહેલેથી કરી મૂકી બધાને માટે. બિંદાસ ગાદલા વાંતરી મેલ્યા, ટકિયા આલી મેલ્યા, બેડશીટો આલી મેલ્યો, બિંદાસ એમ ખાલી જાય હોઈ જવાનું. હાલેલુયા. હાલેલુયા. બિંદાસ. પહેલાથી પરમેશ્વર આપણા માટે શું કરી મેલે છે? વ્યવસ્થા કરી મૂકે છે. હાલેલુયા. એવી જ રીતે પ્રભુ ઈસુ મસીહ આપણા માટે સ્વર્ગની અંદર શું કરવા માટે ગયા છે? જગ્યા તૈયાર કરવા માટે ગયા છે. બધા બોલો ગયા છે. હાલેલુયા. પ્રભુ કહે છે જ્યારે જગ્યા તમારા માટે તૈયાર થઈ જશે તો હું તમને લેવાને માટે પાછો. હાલેલુયા. અને એ જ પ્રભુ ફરી એકવાર હવે પ્રભુ ઈસુ મસીહ, ધ્યાનથી સાંભળજો, હવે પ્રભુ ઈસુ મસીહ ફરી કોઈ સ્ત્રીના પેટમાંથી જન્મ લેવાનો. હાલેલુયા. હવે કોઈ સ્વર્ગદૂતને દર્શન મળવાનો કે દર્શન દૂત આલવાનો નથી કે તારા પેટમાંથી એક મસીહા જન્મ છે. હાલેલુયા. તું તેનું નામ ઈસુ પાડજે. હવે એવો કોઈ સમય થવાનો નથી. એ સમય જતો રહ્યો. બધા બોલે સમય. હવે પ્રભુ ઈસુ દયાળુ બની નથી આવવાના પણ એ ન્યાયાધીશ બની આવવાના છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હવે એ ઈસુ
જે આપણી વશમાં છે અને આપણી વશમાં રહે છે, જે ઈસુએ આપણા માટે આજ 2025 વર્ષો પહેલા આડાને ઉભા લાકડા પર વિંધાઈને જે જીવન આપ્યું છે, એ જ ઈસુ જ્યારે આવશે, હવે દયાળુ બનીને આવશે. બોલો, હવે દયાળુ બનીને આવશે નહીં. હાલેલુયા. હવે ન્યાયાધીશ બનીને આવશે. કરણીઓ પ્રમાણે બધું આપવા માટે આવશે. હાલેલુયા. ડાયરેક્ટ ન્યાય કરવા માટે આવશે. એ ન્યાયના સમય તમે એની પાસે દયા માંગશો તો દયા નહીં મળે, ભલાઈ માંગશો તો ભલાઈ નહીં મળે, શાંતિ માંગશો તો શાંતિ નહીં મળે, કેમ કે તે સમય જતો રહ્યો. હાલેલુયા. અને એ દયા, એ શાંતિ, એ ભલાઈ, એ માફી, એ જીવન માંગવાનો સમય હાલ તમારી ને મારી પાસે છે. હાલેલુયા. અને આપણે આ સમયની અંદર રહીને એ પ્રભુને માટે તૈયાર થઈ જવાનું છે. હાલેલુયા. જ્યારે ન્યાયાધીશ બનીને આવશે ત્યારે દયા નહીં કરશે આપણી, એ ડાયરેક્ટ હિસાબ કરશે. એ પછી આપણા ચહેરા તરફ નહીં દેખે, આપણી માસૂમી ઉપર નહીં દેખે. હાલેલુયા. આપણને એમણે ઘણી વખત દેખે તો આપણે ચહેરો દેખે દયા આવી જાય. આવી જાય, અરે ચાલો કઈ નહીં, હાલી દો ને, કરી દો ને, એમ દયા આવી જાય. તો એ બોલો, દયા આવી જાય. પણ તે સમયમાં ઈસુ આપણને દેખીને દયા નહીં કરશે, એ ડાયરેક્ટ સોપડો ખોલશે અને દેખશે હિસાબ કેવો છે અને હિસાબ કરશે. હાલેલુયા. ત્યારે ઘણા બધા લોકો કે પ્રભુ મેં તારા નામે તો એમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, આવું જીવન જીવ્યા. એવું પ્રભુ કેવું નથી જાણતો, બધું અહીં લખેલું છે. અહીં લખ્યાના અનુસાર તમારો ન્યાય થશે. એના હિસાબથી આપણને ન્યાય ઠરાવવામાં આવશે, એના હિસાબથી આપણને ધાર્મિક ઠરાવવામાં આવશે, એના હિસાબથી આપણને એના પાસે લેવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ કહે છે કે હવે હું તમારી જીભના જબાનથી હું માનવાનો નથી, હવે તો હું મારા લખેલા સોપડામાંથી માનવાનો છે કે તમારા લેખામાં શું લખેલું છે, તમે કેવું જીવન ભેગું કર્યું છે, તમે કેવું જીવન જીવ્યા છો, એ બધી કુંડલી મારી પાસે. હાલેલુયા. આ જગતમાં તો હમણાં ટેકનોલોજી આવી, દેવની પાસે તો કારની ટેકનોલોજી છે. હાલેલુયા. આ જગતમાં તો હમણાં સેલફોન આયા, ટેલિફોન આયા, ઓલું આવ્યું, પેલું આવ્યું. હાલેલુયા. પ્રભુની પાસે તો કેના બાયોડેટા બનાવેલા છે, કેની પેન ડ્રાઈવ બનાવેલી, મેમરી બનાવેલી, બધું જ એની પાસે છે. હાલેલુયા. હાલેલુયા. બધાના હિસાબે કિતાબે, આટલી ધરતી અંદર આટલા બધા લોકો છે, બધાને હિસાબે કિતાબે શું લખે બધું તેની પાસે બાયોડેટા છે આપણા જીવનનો. એ ન્યાયાધીશ બનને આવશે ત્યારે એ બધા બાયોડેટા આપણા ખોલવામાં આવશે ને આવશે. જો તે સમયની અંદર તમે ને હું ધર્મી માલુમ પડ્યા, જો તે સમયને તમે ને હું યોગ્ય માલુમ પડ્યા, તો આપણને શાબાશી આપીને સ્વર્ગની અંદર લેવામાં આવશે. કહેવામાં આવશે કે વાહ મારા યોગ્ય દાસ, તારા માટે જગ્યા છે. હાલેલુયા. હાલેલુયા. અને જો આપણે યોગ્ય માલુમ નહીં પડ્યા તો પછી માર વેઠવા માટે તૈયાર રહેવું પડશે. અને હમણાં માર વેઠીને પસ્તાય, હમણાં માર વેઠીને જો સુધરી ગયા તો ભલી છે તમારા માટે. હાલેલુયા. હમણાં જો માર વેઠીને બદલાઈ ગયા અને બદલાવ પરિવર્તન લઈ આવ્યા જીવન, તો તમારા ને મારા માટે બહુ ફાયદો છે. પસ્તાવાનો વારો નહીં આવે. પછી પાછલા ભાગમાં પસ્તાવાનો વારો આવશે, કોઈ મતલબ નથી. પાણી પહેલા પાળ બાંધીએ છીએ આપણે, બધા બોલો પાણી પહેલા પાળ બાંધીએ છીએ, અને પાણી પહેલા પાળ બાંધવાનું કામ આપણે કરીએ છીએ. ફૂટ્યા બાદ આપણે માથે હાથને રડવાનું કામ નથી કરવાનું. હે હાલેલુયા. હાય રે, હાય રે, હાય રે. તો પછી એ જ સમય આવશે કે છે હાય હાય, અને દાંત પીસવાનો વારો આવશે, રડવાનો વારો આવશે. કોઈ મતલબ કોઈ ફાયદો નથી. પછી બદલાવ તો હમણાં, સુધારો લાવો તો હમણાં તમારા માટે જગ્યા તૈયાર થઈ જશે. એ જગ્યા કોઈ બીજા નામે નહીં થઈ જાય. હાલેલુયા. કેમ કે તમે યોગ્ય માલુમ નહીં પડ્યા તો બીજા નામે કમી કરવામાં આવી જશે, બીજાના નામે ચડાવી દેવામાં આવશે, બીજાનું નામ ચડાવી દેવામાં આવશે. હાલેલુયા. આખી જિંદગી પ્રભુની આરાધના, પ્રાર્થના, ભક્તિ કરીને છેવટે ઈશ્વર નહીં મળે તો બહુ અફસોસ છે આપણને. પછી પ્રભુ કહે હું તને જાણતો નથી, તો દુઃખની વાત થશે. હાલેલુયા. એના માટે હર ઘડી, હર પલ, હર સેકન્ડ, હર દિવસોની અંદર આપણે આપણા જીવન એવું તૈયાર કરીએ, એવું તૈયાર કરીએ કે પ્રભુ હમણાં બી આવી જાય તો આપણે એના માટે યોગ્ય માલુમ પડીએ. હાલેલુયા. એના માટે કાલની રાહ નહીં દેખીએ, આવતા દિવસની રાહ નહીં દેખીએ. હાલેલુયા.
પ્રભુ આજ બી આવે તો આપણે યોગ્ય માલુમ પડીએ એવું જીવન આપણે હર હાલ હર સમય હર ઘડિયા પલની અંદર આપણે આપણા જીવનને તૈયાર રાખીએ. હાલેલુયા, હાલેલુયા. ધન્ય છે વ્યક્તિ જે પોતાના વસ્ત્રો ધોઈ લે છે. ધન્ય છે વ્યક્તિ જે પોતાના વસ્ત્રોને ધોઈ લે છે અને પ્રભુ તેને ગુનેગાર ઠરાવતો નથી. હાલેલુયા. પ્રભુ તેને દોષી ઠરાવતો નથી. ધન્ય છે વ્યક્તિ. હાલેલુયા. મારા પ્રિયો, પ્રભુ આપણી પર નજર કરે છે. એમ નથી સમજજો કે આપણે આમ બેઠા છે તો પ્રભુની નજર નથી, ખાલી સેવક આપણી સામું જોઈને દેખ્યા કરે છે. નહીં, પરમેશ્વરની નજર તમારા અને મારા પર નિયંત્રણમાં છે. આપણે પ્રભુની નજરમાં કેદમાં છે. એ નજર બધાને જોઈ છે. એ નજર તો કે નાનું કીડી જે આ ટેબલ નીચે હતાયેલું હોય ને, ચાલતું હોય ને, એને પણ દેખે છે. હાલેલુયા. એમ નથી ધારજો કે ખાલી પ્રભુ મોટા મોટા દેખે. હાલેલુયા. પ્રભુ કહે છે નાનું કીડી જે તમારા પોગ તળે ગૂંધાઈને મરી જાય છે, પ્રભુ એને પણ જોવે છે, એનું પણ પૂરું પાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જાગી રહેશો બધા, જાગી રહેશો. હાલેલુયા. આ સમય જાગવાનો સમય છે. આ સમય છે જાગૃત થવાનો સમય છે. આ સમય છે હવે ઉઠીને ચાલવાનો સમય છે. બેહી રહીને ખાલી તમાશો દેખવાનો સમય નથી. હાલેલુયા. એ સમય ગયો છે. હવે ઉઠીને દોડવાનો અને ચાલવાનો સમય છે. હવે ઉઠીને પરમેશ્વરના રાજ્યનું કામ કરવાનો સમય છે. ફસલ બહુ પાકી ગઈ છે. આજ મજદૂરો બહુ ઓછા પડી રહ્યા છે પરમેશ્વરના રાજ્યનું કામ કરવા માટે. હાલેલુયા. એવું નથી કરવાનું કે આપણે બધો કામ ધંધો છોડીને સ્પેશિયલ દેવના રાજ્ય માટે કામમાં આવી જાય. તમે જે બી કામકાજ કરતા એમાં પણ તમે દેવના રાજ્યને બાંધવાનું કામ કરતા જાઓ. હાલેલુયા. પણ આપણે થઈ શું રહ્યું છે? આપણે તો બસ આપણું કામ કરીએ છીએ, તેમાં કોઈ દેવનું રાજ્ય નથી. ભૂલી જાય છે દેવને. હાલેલુયા. શું કરીએ છે બોલો? ભૂલી જાય છે. પછી ક્યારે દેવના રાજ્યને બાંધવાનું હાલ આવે? મીટિંગ ભરીએ તો જ, રવિવારમાં આવીએ તો જ. હાલેલુયા. બાકી દિવસોમાં આપણે લહેરમાં ને દેવની લહેરમાં. દેવ રોજ આપણી પાસે હાથ ધોઈને બેઠો હોય છે. હાથ કર, હાથ કર, હાથ તારો ધંધો છોડ, હાથ તારો ધંધો છોડ, પણ કોઈ છોડવા તૈયાર જ નથી. હાલેલુયા. છોડ છોડ છોડ. મારી પાસે થોડોક તો સમય કાઢી લે, થોડીક તો પ્રાર્થના કરી લે, થોડુંક તો મારું વચન સાંભળ લે, થોડુંક તો મારો નિયમ યાદ કરી લે, મનન કરી લે, થોડુંક તો મારી સાથે સંગત કરી લે, થોડુંક તો મારી સાથે વાતચીત કરી લે ને. પ્રભુ એમ કે રોજ આપણી આગળની પાસે દોડ્યા કરશે, પણ સમય નથી આપણી પાસે. શું નથી? બોલો બોલો, શું નથી? બસ થોડીક વાર કરીએ, બસ થોડીક વારમાં આખો દિવસ થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. પછી શું કરે? ભારે કામ કર્યું. વાત શું કર્યું? ભારે કામ કર્યું. અરે પ્રભુ તમારા માટે ભારે કામ કરે છે, એથી આનંદ મનાવો ને. હાલેલુયા. તમે જે ભારે કામ કર્યું છે એને લઈને દુખી કેમ થાવ છો? એ કોઈ ભારે કામ નથી. હાલેલુયા. ઈસુએ જે ભારે કામ તમારા અને મારા માટે કર્યું છે એવું કોઈ જગતનો કોઈ વ્યક્તિ કરી શકતો નથી. હાલેલુયા. ભારે કામ એ હતું કલ્વરીની ક્રુસ ઉપર. એ ભારે કામ હતું. ભારે કામ એ હતું જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાથે ને પગે ખીલા વાપતા હતા. ભારે કામ એ હતું જ્યારે ઈસુને 39 કોયડાનો માર મારવામાં આવતો હતો. હાલેલુયા, હાલેલુયા. ભારે કામ એ હતું જ્યારે પ્રભુ ઈસુની નિંદા કરવામાં આવતી હતી, જ્યારે પ્રભુ ઈસુના મોઢા પર થૂકવામાં આવતું હતું. ભારે કામ એ હતું મારા પ્રિયો જ્યારે ઈસુને માથા ઉપર કાંટાનો મુગટ મેળવવામાં આવતો હતો. હાલેલુયા. એ ભારે કામ હતું. અને એ ભારે કામ પ્રભુ ઈસુએ તમારા અને મારા હારું પોતા પર લીધું. આપણે કેવા ધન્ય લોકો છે કે આપણને બધું કંઈ કર્યા વગર આપણને શાંતિ મળી ગઈ. એ જ પ્રભુએ આપણી પાસે કંઈ જ નહીં માંગ્યું. હાલેલુયા. એ જ પ્રભુએ આટલું ભારે કામ આપણા માટે ઉઠાવી લીધું, છતાંય એ ઈસુએ પ્રભુએ આપણા તરફથી આપણી પાસે કંઈ પણ માંગ્યું પણ બસ એ તમારું અને મારું હૃદય માંગે છે. તમારું અને મારું આ જીવતું બલિદાન માંગે છે. હાલેલુયા, હાલેલુયા.
તમારો ને મારો સમય માંગે છે કે મારો દીકરો મારી દીકરી મારી આરાધના કરે, મારી સ્તુતિ કરે, મારી મહિમા કરે, મારી આજ્ઞા પાલન કરે, મારા વચન માને, મારા વચન પ્રમાણે ચાલે. પ્રભુ એ જ ચાહે છે તમારે મારે, બીજું કઈ નથી ચાલતું. હાલેલુયા. કે આપણે પ્રભુની સાથે બનીને રહીએ, પ્રભુની સાથે હંમેશા રહીએ. વચન કહે છે જે ઝાડ નદીને પાસે રોપાયેલું છે એ કદી સિમળાતું નથી. બધા બોલે કદી સિમળાતું નથી. પ્રભુ નથી ચાહતો કે તમે સિમળાઈ જાઓ. હાલેલુયા. પ્રભુ નથી ચાહતો કે તમે સુખી જાઓ. પ્રભુ ચાહે છે કે તમે હંમેશા લીલા રહો, હંમેશા શાંતિમાં રહો, હંમેશા ખુશમાં રહો. હાલેલુયા. એવી એક પિતાની ઈચ્છા અને આશા પોતાના બાળકોને પ્રત્યે હોય છે કે મારા બાળકો કદી દુઃખ નહીં વેઠે, મારા બાળકો પર હંમેશા સુખ રહે, હંમેશા શાંતિ રહે, હંમેશા આરામમાં રહે, હંમેશા સારી નિંદર એ સારી રીતે હુવે. હાલેલુયા. 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 પિતા જે સ્વર્ગીય પિતા આપણી પ્રત્યે પણ એવો પ્રેમ રાખીને આપણને એવી ચિંતા આપણી કરે છે. હાલેલુયા. તો આપણે આ સમયની અંદર ખરેખર આપણા જીવનને બહુ સાવધાનીથી આપણે જાળવીને આપણે પ્રભુ પ્રત્યે જીવન જીવવાનું છે, પ્રભુ પ્રત્યેનું જીવન જીવવાનું છે. પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ આપણે એમને કરવાનો છે. હાલેલુયા. અને પ્રભુએ જે જીવન આપણને આ ધરતી પર આપ્યું છે 60 અને 65 વર્ષનું, એને એમનું એમ ગુમાવી નહીં દઈએ. આસપાસના ભાગની અંદર કેટલા લોકો નાશ પામી ગયા, કેટલા લોકો એક્સિડન્ટ થયા, કેટલા લોકો મરણ પામ્યા, કેટલા લોકો ભાગી ગયા, કેટલા લોકો દુઃખમાં, કેટલા લોકો કઈ કઈ પ્રકારની મુસીબતમાં ફસાઈ ગયા. હાલેલુયા. પ્રિયો, એ જોઈને આપણે સાવધાન થવાનું છે. એ જોઈને આપણે આપણા જીવનને જાગૃત કરવાનું છે કે એકવાર એ જગ્યા પર આપણને મેલીને દેખવાનું. જો આપણે એ જગ્યા પર હતા તો શું હાલત, શું વીતતી આપણી પર, શું વીતતું પરિવાર ઉપર. હાલેલુયા. 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 ધન્યવાદ કરો પરમેશ્વરનો કે તમે જગ્યા પર નથી પણ પરમેશ્વરે તમને જગ્યામાંથી બહાર કાઢી કાઢ્યા છે. તો આપણે પણ એક સમય એ સમાન આપણે નાશ થનારા હતા. ધન્યવાદ કરો પરમેશ્વરનો. હાલેલુયા. એનો મહાન મોટો પ્રેમ તમારા અને મારા જીવન પર શું કર્યો, પ્રગટ કર્યો અને આપણને બચાવ્યું. હાલેલુયા. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. ધન્યવાદ કરો પરમેશ્વરનો જે આપણને રોજ એક નવી શ્વાસ આપે છે, નવી તંદુરસ્તી આપે છે. હાલેલુયા. આપણા શરીરના એક હાડકાને ભાંગવા દેતો નથી, તંદુરસ્ત રાખે છે, ભલાઈમાં રાખે છે. ધન્યવાદ પરમેશ્વર. હાલેલુયા. પરમેશ્વરનો ધન્યવાદ કરતા જઈને આપણે હંમેશા પ્રભુના કરેલા ઉપકારોને કદી ભૂલવાના નથી. હાલેલુયા. દાઉદ ભક્ત કહે છે, રે મારી આત્મા તું યહોવાને સ્તુત્ય માર, તેના ઉપકારોને તું કદી ભૂલી ના જા, કદી ભૂલી ના જા. આપણે પ્રભુના ઉપકારોને કદી ભૂલવાના નથી જીવનની અંદર. આપણે ગયા રવિવારે પ્રભુનું વચન એ શીખ્યા હતા કે તમે પણ તૈયાર. પ્રભુ ઈસુ કયા ઘડી આવશે, કયા સમય આવશે, કયા મોસમમાં આવશે, કયા ચોમાસામાં કે શિયાળામાં કે ઉનાળામાં આવશે, કોઈને કઈ ખબર નથી. પણ પ્રભુ આવવાના છે એની 100% ખબર છે. હાલેલુયા. પ્રભુ આવી રહ્યા છે એ ખાતરી છે. હાલેલુયા. અને આપણે તેના માટે તૈયાર રહેવાનું છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. શું રહેવાનું છે બોલો? તૈયાર. તૈયાર. શું કાર્ય આવી જાય કોઈને કઈ ખબર. વચન કહે છે કોઈ નથી જાણતું, સ્વર્ગ બી નથી જાણતો. હાલેલુયા. કેવલ પિતા જાણે છે, કેવલ પિતા જાણે છે. હાલેલુયા. એટલા માટે સાવધાન થઈ જાય. અને પ્રભુ હંમેશા તમારે ને મારી સાથે અને પાસે રહે છે. એ પ્રભુને હંમેશા આપણા જીવનમાં આપણે લઈને ચાલનાર બને. હાલેલુયા. હાલેલુયા. આવો આપણે પ્રભુનું વચન કાઢીએ. ઉત્પત્તિનું પુસ્તક એનો 21મો અધ્યાય આપણે કાઢીએ. ઉત્પત્તિનું પુસ્તક એનો 21મો અધ્યાય કાઢીએ.
આવી ગયું? ઉત્પત્તિ 21 અધ્યાયની 19 કલમ વાંચો. 19નું વચન. અને દેવે તેની આંખ ઉઘાડી હા ને તેણે પાણીનો એક કૂવો જોયો હા અને તેણે જઈને મસ્તકમાં પાણી ભર્યું હા ને છોકરાને પીવડાવ્યું. હમ, અને દેવ તે છોકરાની સાથે હતા હમ, ને તે મોટો થયો અને તે અરણ્યમાં રહીને તીરંદાજ થયો હમ. અને તે પારાનના અરણ્યમાં રહ્યો હા. અને તેની માએ તેને માટે મિસ્ર દેશમાંથી એક પત્ની લીધી. બસ હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હવે ધ્યાનથી સાંભળજો. તમારા કાન બરોબર ખુલ્લા રાખજો, આંખ બરોબર ખોલી રાખજો અને બરોબર ધ્યાન દઈને તમે દેવના વચનને સાંભળજો. હાલેલુયા. આંખમાં ઝોકા કે નીંદર ખાવાનું? બોલો, આંખમાં ઝોકા કે નીંદર ખાવાનું? હાલેલુયા. પણ આપણી નજર પ્રભુના વચન ઉપર આપણે લગાડવાની. હાલેલુયા. હાલેલુયા. ફરી એકવાર વાંચીએ. અને દેવે તેની આંખ ઉઘાડી અને દેવે તેની આંખ ઉગાડી ને તેણે પાણીનો એક કૂવો જોયો. અને તેણે પાણીનો એક શું જોયો? કૂવો જોયો. બધા બોલો, શું જોયો? કૂવો જોયો. હા. અને તેણે જઈને મસ્તકમાં પાણી ભર્યું અને તેને જઈને મસ્તકમાં પાણી ભર્યું ને છોકરાને પીવડાવ્યું. અને છોકરાને પાયું. બસ હાલેલુયા. છોકરાને પાયું. આ એક કહાની છે. હાલેલુયા. ધ્યાનથી તમે સાંભળજો. ઇબ્રાહિમ ને કોઈ સંતાન હતા નહીં. ઇબ્રાહિમ ને કોઈ સંતાન હતો નહીં. બહુ જાજો સમય થઈ ગયો, એને કોઈ સંતાન હતું નહીં, કોઈ બાળક હતું નહીં. ત્યારે ઇબ્રાહિમની પત્ની, જેનું નામ છે સારા. બધા બોલો સારા. બધા બોલો સારા. હવે એ સારાએ એ વિચાર્યો કે હું એમની એમ દહેન થઈને મરી જાય, મન કેનું આઈ નહીં કે, બાર નહીં કે આ નહીં કે, તે કરે ફલાણ નહીં કે. તો ઇબ્રાહિમને એક સલાહ આપી. શું આપી? ઇબ્રાહિમને કીધું કે તું એ સારાની દાસી હતી, જેનું નામ હજીરા હતું, જેના વિશે આપણે શીખી રહ્યા. હાલેલુયા. શું હતું બોલો? હગાર. હિન્દીમાં હજીરા. હાલેલુયા. તો એ દાસી નામ શું હતું? હગાર હતું. અને સારાએ ઇબ્રાહિમને એમ કીધું કે આ મારી દાસી છે, એ થોડાક સમય માટે મારા માટે શું કરે? એક સંતાન ઉત્પન્ન કરે અને તારા માટે પત્ની થાય. હાલેલુયા. ઇબ્રાહિમ પોતાની ઈચ્છાથી નહીં ગયો, પણ સારાએ કીધું કે આ મારા માટે સંતાન પેદા કરે. હાલેલુયા. હાલેલુયા. તો એ સારાની દાસી હાજેરા કને જઈને ઇબ્રાહિમે એને પતિ તરીકે અપનાવી લીધી અને એ હગારથી એક પરમેશ્વરે એક દીકરાને ઉત્પન્ન કર્યો. હાલેલુયા. હાલેલુયા. શું કર્યો બોલો? એક દીકરો ઉત્પન્ન થયો અને તેનું નામ શું હતું? ઇસ્માઇલ બન્યું. ઇસ્માઇલ રાખવામાં આવ્યું. હાલેલુયા. અને ઇબ્રાહિમ ને સારા બંને કેવા હતા? વાજણા હતા. તેઓને કોઈ સંતાન હતું. આ એક દાસીના દ્વારાથી એક દીકરો ઉત્પન્ન થયો. હાલેલુયા. હવે આ લખવામાં જ્યારે તમે આખો 21મો અધ્યાય જ્યારે તમે વાંચો છો ત્યારે તમને સારી પેટે બધી વાતોનો તમને સમજણ પડશે. હાલેલુયા. પણ અત્યારે 8મી કલમમાં લખવામાં આવ્યું છે, જ્યારે ઇબ્રાહિમની સાથે જે વાયદો પરમેશ્વરે કર્યો હતો અને એને દીકરો થયો, ઈસાહાક થયો, અને ઈસાહાક થયા બાદ સારાએ હગારને અને એના દીકરા ઇસ્માઇલને શું કરે છે? ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. હાલેલુયા. ઈસાહાક થયો બાદ અને હગારના મનમાં એવું આવી ગયું પાછું, જ્યારે દીકરો થઈ ગયો તો એ સારાની દાસી હતી, પણ એ મનમાં શું થવા માંડી હતી? દાસી બનવાનું કોળ કરતી હતી, શેઠાણી બનવાનું. હાલેલુયા. હાલેલુયા. કે હવે તો દીકરો તો મારો થઈ ગયો, હવે તો આ તો સારા તો હવે કેવી નકામી છે, હક તો મારો રહેવાનો છે. હાલેલુયા. તો હગારે એવું વિચાર્યું, પણ
સારાને ખબર પડી કે હવે આવું રીતે કરવા લાગે છે, તો સારાએ શું કરી એને બહાર કાઢી મૂકી. હાલેલુયા. 8મી કલમમાં લખ્યું છે, અને તે બાળક મોટો થયો અને તેને ધાવણ મુકાવ્યું અને ઈસાહાક દૂધ છોડ્યું. તે દહાડે ઇબ્રાહીમે મોટી મિજબાની કરી અને હાગાર મિસરને પેટે ઇબ્રાહીમને જે દીકરો થયો હતો તેને સારાએ શ્રેષ્ઠા કરતો દીઠો. તેને ઇબ્રાહીમને કહ્યું, આ દાસી તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે એ દાસીનો દીકરો મારા દીકરા ઈસાહાકની જોડે વારસ નહીં થશે. હાલેલુયા. આ દીકરો મારા દીકરાની સાથે વારસ થશે નહીં. હાલેલુયા. કેમ કે એક ઇસ્માઇલને આત્મિક રીતે આપણે દેખવા જઈએ તો એક શારીરિકતાનું જીવન આપણને દર્શાવે છે. હાલેલુયા. અને ઈસાહાક જે પરણેતરનો દીકરો સારા પરણેતર હતી અને પેલી હતી એ દાસી હતી. હાલેલુયા. હાલેલુયા. વચનમાં લખ્યું છે કે આપણે પરણેતરના વચનના છે. હાલેલુયા. જે હાગારનો જે દીકરો હતો એને શારીરિકતાનું દેહપણાનું જીવન દર્શાવે છે કે એને ઇબ્રાહીમે અને સારાએ એના ધન દોલતમાંથી, એના હિસ્સામાંથી અને એના કુટુંબમાંથી અને એના સંબંધમાંથી શું કર્યા? બેને કાઢી મૂક્યા. હવે એકલા થઈ ગયા. શું થઈ ગયા બોલો? હગાર ને તેનો દીકરો ઇસ્માઇલ કેવા થઈ ગયા? એકલા થઈ ગયા. જ્યારે હગારના પેટમાં ગર્ભવતી થઈ ત્યારે ઇસ્માઇલનો જ્યારે જન્મ તેની અંદર થયો, અથવા સોરી એના પેટમાં એ જ્યારે ભણ્યો ત્યારે પરમેશ્વર એના સાથે વાત કરીને કીધું હતું કે હું તારે દ્વારા પણ એક બીજી જાતિ બનાવીશ, એ પણ ઘણી મોટી થાય. હાલેલુયા. પણ હાજીરા મતલબ હગાર એ શું થઈ ગઈ? એ વાતને ભૂલી ગઈ. હાલેલુયા. અને જ્યારે અહીંથી એને કાઢી મૂકે છે, જ્યારે તમે આખો અધ્યાય જ્યારે વાંચશો, જ્યારે એને કાઢી મૂકવામાં આગળ આવે છે તે 12 કલમમાં વાંચે, અને દેવે ઇબ્રાહીમને કહ્યું, તારા દીકરા તથા તારી દાસીને લીધે તારે માઠું લગાડ્યું નહીં. જે સર્વ સારાએ તને કહ્યું છે તેમાં તેનું સાંભળ, કેમ કે ઈસાહાકથી તારો સંતાન ઘણા છે, અને દાસીના દીકરાથી પણ હું એક દેશ જાતિ ઉત્પન્ન કરીશ, કેમ કે તે પણ તારું સંતાન છે. અને ઇબ્રાહીમે મોટી સવારે ઉઠીને રોટલી તથા એક સાકળ પાણી લીધું ને તે હાગારને આપી તેને ખાંદે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો ને તેને વિદાય કરી, અને તેને નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. હાલેલુયા. હાલેલુયા. અરણ્યના બેરશેબા જંગલની અંદર, અરણ્યની અંદર એ હગારને ને એના દીકરાને ઇબ્રાહીમે છોડી મૂક્યા. હાલેલુયા. હવે એ અરણ્યની અંદર આગળ જેમ જેમ તમે વાંચતા જાઓ છો ત્યારે એ જે પાણી ભરી આવેલું હતું એ પાણી શું થઈ ગયું? બોલો શું થઈ ગયું? ખતમ થઈ ગયું. હાલેલુયા. તમે જ્યારે રાજસ્થાનમાં હોય કે આ રહેતા જે લોકો પાણી કેવું છે, છામડું છે, છામડો એમાં એ પીપળું બનાવતેલા પાણી ભરવાનું. હાલેલુયા. અને ઉપરથી ઢાંકણ લગાવી દે, એમાં પાણી બી ઠંડુ રહે અને બધું અસર રહે. હાલેલુયા. તો એવું એક તેને પાણીનું ભરી આવ્યું, પણ તે શું થઈ ગયું? ખતમ થઈ ગયું. અને ખતમ થઈ ગયું ત્યારે આપણે વાંચીએ છીએ ત્યાં સોરાની હાલાત એકદમ વગડી જાય છે, તે એકદમ બેહોશ થઈ જાય છે. જ્યારે તમે આગળ વાંચશો ત્યારે લખવામાં આવ્યું છે 15 અધ્યાયની અંદર, 15 કલમની અંદર, અને સાગળાનું પાણી થઈ રહ્યું ત્યારે તેને છોકરાને એક ઝાડવા તળે મૂક્યો, અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી. વાંચીએ 14 કલમથી વાંચો. અને ઇબ્રાહીમે વહેલી સવારે ઉઠીને રોટલી તથા એક મસક પાણી લીધું ને તે હાગારને આપી, તેના ખભે મૂક્યું, ને છોકરો પણ તેને સોંપ્યો ને તેને વિદાય કરી, અને તે નીકળીને બેરશેબાના અરણ્યમાં ભટકતી ફરી. અને મસકનું પાણી થઈ રહ્યું ત્યારે તેણે છોકરાને એક ઝાડવા નીચે મૂક્યો, અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી, કેમ કે તેણે કહ્યું, છોકરાનું મરણ હું ન જોઉં. અને તે તેની સામે બેઠીને પોક મૂકીને રડી. અને દેવે છોકરાનો સાદ સાંભળ્યો, અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાક મારીને કહ્યું, હાગાર, તને શું થયું છે? બીમાં. કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવ
છોકરાને ઉંચકીને તેને તારા હાથમાં લે, હમ કેમ કે હું તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. હું તેનાથી શું કરીશ? એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. હા, અને દેવે તેની આંખ ઉઘાડી. અને દેવે તેની આંખ ઉગાડી. બસ, હાલેલુયા, હાલેલુયા. હવે દેખો, જેમ દીકરાની હાલત વગડી ગઈ અને હગાર દીકરાનું દુઃખ નહીં દેખાય એના માટે, કે મારાથી મારા દીકરાનું મોત નહીં દેખાય એના માટે હાગાર શું કરે છે? એના દીકરાને એક ઝાડના તળે મૂકીને છાયા પર મેલીને શું કરે છે? શેટી જઈને શું કરે છે? અવળું મોં ફેરવીને શું કરે છે? બટી બટી રડે છે. હાલેલુયા. હવે કેમ રડવા લાગી? કે હવે મારે દીકરો થઈ ગયો અને આવો મોટો દીકરો થઈ ગયો અને ઇબ્રાહિમે પણ મારો સાથ છોડી નાખ્યો અને હવે મારો કોઈ સહાય આપવાનું કે મદદ કરવાનું મારા માટે હવે કોઈ ઉપાય રહ્યો નથી. હવે અને મારા દીકરાની પણ હાલત એકદમ બગડી ગઈ છે, એ પણ મરવાની અણી પર છે. પાણી પણ જોયું તો પાણી પણ નથી મળ્યું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આ બધા ખ્યાલ અને વિચારો હગાર પોતાના જીવનમાં લાવી લાવીને એક જગ્યા પર જઈને શું કરવા લાગી? રડવા લાગી, નિરાશ થવા લાગી, હતાશ થવા લાગી કે હવે અમારું શું થવાનું છે? હવે મારા દીકરાનું શું થવાનું છે? મારું શું થવાનું છે? હાલેલુયા. ના આગળ ના પાછળ ના કોઈ સાથ નથી, કોઈ મદદગાર નથી, કોઈ ટેકો નથી, કોઈ સાકર નથી, અથવા કોઈ મદદ કરવા માટે કોઈ સહાયક નથી. ઇબ્રાહિમે જેટલું આલ્યું હતું એ પણ જે હતું શરીરને માટે એ પણ પૂરું થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા. હવે હાગાર બિચારી શું કરવા લાગી છે? એ રડવા લાગી છે. શું કરવા લાગી? બોલો. રડવા લાગી. અને એને પોતાના દીકરાનું પણ એની આંખે નજરે મોત દેખાઈ નહીં રહ્યું કે હવે આ પણ મારી આંખે નજરે મરી જશે. હાલેલુયા. પરમેશ્વરે જે એક દીકરો મને આપ્યો એ પણ હવે શું થશે? મરી જશે. અને બધી ચિંતાઓને મનમાં નિરાશા અને હતાશા લઈને આગાર પોતાના જીવન શું કરવા લાગી? રડવા લાગી. હિંમત હારી ગઈ. હાલેલુયા. ત્યારે વચન કહે, શું કહે છે? કે જે દીકરો જે ઝાડવા તળે મૂક્યો હતો એની દુઆ પરમેશ્વરે સાંભળી લીધી. શું કરી? બોલો. એની દુઆ પરમેશ્વરે સાંભળી. 17 કલમમાં લખ્યું, 16 કલમમાં લખ્યું કે હાગાર શું કરવા લાગી? સામે બેઠીને પોક મૂકીને રડવા લાગી. હાલેલુયા. અને દેવે છોકરાનો સાદ સાંભળ્યો, છોકરાનો અવાજ, છોકરાના દુઃખને અને દર્દને પરમેશ્વરે દેખ્યું ને સાંભળ્યું. અને દેવના દૂતે આકાશમાંથી હાગારને હાંક મારીને કહ્યું, હાગાર, તને શું થયું છે? હાલેલુયા. શું કહે છે? તને શું થયું છે? અને પરમેશ્વરનો દૂત કહે છે કે તું બીમાં, તું ડરીશમાં, કેમ કે જ્યાં છોકરો છે ત્યાંથી દેવે તેનો સ્વાદ સાંભળ્યો છે, તેનો અવાજ સાંભળ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હગાર તો બિચારી શું કરવા લાગી? રડવા લાગી હતી, નિરાશ થઈ ગઈ, હતાશ થઈ ગઈ. હવે મારું કોઈ સાંભળતું નથી. એને પરમેશ્વરને બી બહુ કાલાવાલા કર્યા હશે પણ તેને કોઈ ઉત્તર મળ્યો. એને પણ બહુ મહેનત કરી હશે પણ તેનું કોઈ થયું નહીં. હાલેલુયા. પણ પરમેશ્વરે દુઃખી પડેલા અને મરવાની અણી પર પડેલા દીકરાનો અવાજ સાંભળીને, કેમ કે પરમેશ્વરે વાયદો કરતો હતો કે તારી અંદર જે પેટની અંદર જે બાળક છે એ દીકરો થશે અને એનું નામ ઇસ્માએલ પાડવામાં આવશે અને એનાથી હું એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, એક મોટી દેશ જાતિનાથી હું બનાવીશ. હાલેલુયા. એટલા માટે પરમેશ્વરે ઇસ્માએલની પ્રાર્થના અથવા ઇસ્માએલના અવાજને તેને સાંભળ્યો. હાલેલુયા, હાલેલુયા. સાંભળ્યો. અને હાગાર શું કરે છે? અને તેને કહે છે કે ઊઠ અને છોકરાને ઊંચકીને તેને તારા હાથમાં લે, કેમ કે તેનાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. હાલેલુયા. હવે 19 કલમમાં લખવામાં આવ્યું છે, અને દેવે તેની આંખ શું કરી? ઉઘાડી. બધા બોલો, ઉઘાડી. હાલેલુયા. આજ ઘણા બધા લોકો પ્રભુના ભવનમાં હોવા છતાંય, પ્રભુના દરબારમાં હોવા છતાંય, પ્રભુ પર વિશ્વાસ કરવા છતાંય આજ ઘણાની આંખો કેવી છે? બંધ છે. તેઓની બઢોતરી અને તેઓની ચંગાઈ, તેઓનો આશીર્વાદ આજે તેઓને જોવાતો. હાલેલુયા. ચંગાઈ આપણી પાસે હોય ને આપણે ચંગાઈ બીજે ખોલી રહ્યા છે. જીવન આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે છે, છુટકારો ને બઢોતરી, ઉન્નતિ તમારી ને મારી પાસે છે. પણ આપણે એ બધું ભૂલીને ચિંતાઓમાં, નિરાશાઓમાં, હતાશોમાં રહીને શું કર્યા છે? આપણે રડીને દુઃખી થઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાગારને ખબર નહીં હતી કે પરમેશ્વર મારા માટે આવું પણ કામ કરી શકશે.
હાલેલુયા. શું હગાર આંધળી હતી? બધા બોલો, હગારના આંખો નહીં હતી. હાલેલુયા, હાલેલુયા. આ જે સ્ત્રી છે, શું એની આંખો નહીં હતી? પરમેશ્વરનું વચન શું કહે છે કે અને દેવે તેની આંખો ઉગાડી. એની આંખો નિરાશાથી બંધ હતી, એની આંખો દુઃખથી બંધ હતી, ચિંતાઓથી બંધ હતી, તકલીફ અને બોજ ને દબાવથી શું હતી? એની આંખો કેવી હતી? બંધ હતી. એ પરમેશ્વરની મહિમાને અને પરમેશ્વરના કામને કાર્યને જોઈ શકતી નહીં હતી. આજ ઘણી સમયની અંદર આપણા જીવનની અંદર એવા બાબતો ને એવા સમસ્યાઓ હોય છે જેના કારણે આપણી આંખો શું થઈ જાય છે? બંધ કરીએ છીએ, બંધ થઈ જાય છે, અને આપણે પરમેશ્વરની મહિમાને જોઈ શકતા નથી, પરમેશ્વરના કાર્યને જોઈ શકતા નથી, પરમેશ્વરના ચમત્કારને જોઈ શકતા નથી, પરમેશ્વરની ભલાઈને જોઈ શકતા નથી. હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પરમેશ્વર આપણી સાથે છે. ઘણી વખત એ અનુભવ તમારે મારા જીવન થતો નથી. આપણને લાગે કે મારી સાથે કોઈ જ નથી, મારે હવે કોઈ મદદ નહીં કરશે, મારી બીમારી હવે કેવી રીતે જશે, મારી સમસ્યા હવે કેવી રીતે જશે, અને હું આ ખાડામાંથી, આ પરેશાનીમાંથી, આ તકલીફમાંથી હું હવે કેવી રીતે બહાર નીકળીશ? હાલેલુયા. આપણે નિરાશ ને હતાશ થઈ જાય છે, ગભરાઈ જઈએ છે કે હવે મારું શું થશે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરે હગારની આંખને શું કરી? ઉઘાડી. અને ઉઘાડ્યું તો તેને શું દેખાયું? શું દેખાયું? બધા બોલો, શું દેખાયું? હાલેલુયા. બોલો બધા, શું દેખાયું? એક કૂવો દેખાયો રેગિસ્તાનની અંદર, અરણ્યની અંદર. વિચાર કરો, પરમેશ્વરે આખો કૂવો દેખાડ્યો, ઝરો નહીં દેખાડ્યો, વહેરો નહીં દેખાડ્યો. હાલેલુયા. આપણે વહેરાની આસામાં બેઠા હોય, થોડુંક મળી જાય તો શાંતિ થઈ જાય, થોડાકમાં શાંતિમાં બેઠા છે આપણે. હાલેલુયા. થોડુંક દેવ મારી પર કરે, થોડુંક જીવ નિરાંત થઈ જાય. અરે નિરાંત નું મત સોચો તમે, પરમેશ્વર તમારા માટે મોટો આશીર્વાદ, મોટી ભલાઈ લઈને બેઠો છે. હાલેલુયા, હાલેલુયા. આપણે થોડીક પ્રાર્થના કરવા માંગ્યા છે, પ્રભુ થોડુંક કર નાખ ને, પ્રભુ થોડુંક કર નાખ ને, પ્રભુ આટલું જ કર દે ને, આટલું જ કર દે. પ્રભુ કે તારા માટે એટલું ને પણ ઘણું બધું છે. હાલેલુયા. ક્યારે દેખાશે? જ્યારે આપણી આંખ ઉઘડશે. આ હગારની આંખો બંધ હતી, પરમેશ્વરે એની આંખ ઉગાડી ત્યારે તેને પાણીનો એક કૂવો દેખાયો. હાલેલુયા. અને એ જ પાણી માટેનો દીકરો મરતો હતો. શું કરતો હતો? બોલો બોલો, શું કરતો હતો? પાણી નહીં હોવાને કારણે દીકરો મરતો હતો. અને હવે મળ્યું તો પાણી કેટલું મળ્યું? આખો. બધા બોલો, આખો, આખો કૂવો મળ્યો. હાલેલુયા. બોલો હાલેલુયા. સમજાય છે? કઈ સમજ પડે છે? તમને શું જોઈએ છે? જે વહેરો જોઈએ છે કે ખાલી એક જોર જોઈએ છે કે પછી કૂવો જોઈએ છે? હાલેલુયા, હાલેલુયા. એક પ્રભુનો સેવક એક વાત કીધી, એ હું તમને કહેવા માંગુ છું. કદાચ આપણને એક મોકો મળે, રાજા એવું એલાન કરી નાખે. હાલેલુયા. રાજા એવું, બધા સાંભળી રહ્યા છો? મારી તરફ ધ્યાન આપજો. રાજા એવું એલાન કરી નાખે કે આ રાજ્યની અંદર, આ મારા દરબારની અંદર તમે જે કઈ વસ્તુ પર હાથ મેલો એ વસ્તુ તમારી. શું કીધું? બધા બોલો, શું કીધું? રાજ્યની અંદર કે મારા મહેલની અંદર તમે જે કઈ વસ્તુ પર હાથ મૂકો એ વસ્તુ, એ પછી મારી ખુરશી હોય કે સોનું હોય કે ચાંદી હોય કે જે કઈ હોય, જેના પર તમે હાથ મૂકો એ તમારું. હાલેલુયા, હાલેલુયા. તો કોઈક આવ્યો તો તેને શું કર્યું? રાજાની પાઘડી પર હાથ મેલ્યો તો કે રાજા કીધું ચાલો લઈ જા. હાલેલુયા. કોઈક આવ્યો તો તેને શું કર્યું? રાજાની ખુરશી ઉપર હાથ મેલ્યો તો રાજા કહે છે લઈ જા. હાલેલુયા. કોઈ ચાંદી પર, કોઈ સોના પર, કોઈ પૈસા પર, કોઈ કઈ વસ્તુ પર હાથ મૂકીને રાજાએ કીધું કે લઈ જાઓ. શું કહ્યું? અને તમને મોકો મળે તો તમે કોના પર હાથ મૂકો? તમે હું લેવાની ઈચ્છા રાખો? બોલો. તમને મોકો મળે આવો, અથવા એવું એલાન કરના કે નરેન્દ્ર મોદી કે મારી કણ જે કઈ વસ્તુ છે જેના પર તમે હાથ મૂકો એ બધું તમારું, તમે હાના પર હાથ મૂકો? હાલેલુયા, હાલેલુયા. બોલો, તમે કોના પર હાથ મૂકશો? તમને એવો સમય મોકો કદાચ મળી જાય કે રાજા કીધે કે તમે જે વસ્તુ પર હાથ મૂકો એ બધું તમારું,
તો તમે કોના પર હાથ મૂકશો? બોલો તો ખરા. હે? હાલેલુયા. તારે એમ કે છે કે બાઈ આવી, એની શું કર્યું? રાજા પર હાથ મેળ દીધો. શું કર્યું બોલો? રાજા પર હાથ મૂક્યો. એ કહે છે રાજા મને તું જોઈએ છે, મને આ બધું જોતું. એમ કે તું જોયો તો પછી મને બધી જરૂર પડતી, કેમ કે બધું તારામાં જ છે. હાલેલુયા, હાલેલુયા. પેલી વસ્તુ કદાચ ખૂટી જશે પણ રાજાને લઈ લઈશું તો કઈની ખોટ પડશે? બોલો કઈની ખોટ પડશે? તો આપણી અંદર કઈ સાહસની ઈચ્છા હોવી જોઈએ મેળવવાને માટે? રાજાની વસ્તુઓ કે પછી રાજાને? હાલેલુયા, હાલેલુયા. આજ આપણને ઝરો જોઈએ કે વહેરો જોઈએ કે કૂવો જોઈએ? હાલેલુયા. ભરપૂરપણે, બધા બોલો ભરપૂરપણે. હાલેલુયા. આજે પ્રભુને આપણા જીવનમાં આપણે લઈ લેવાનો છે. હાલેલુયા. તો આ હાગારની આંખ પરમેશ્વરે ઉઘાડી, એને આખો કૂવો દેખાડ્યો. શું દેખાડ્યો બોલો? આખો કૂવો દેખાડ્યો. અને તેને જઈને એમ કે છાગલમાં પાણી ભર્યું અને છોકરાને પાયું. આજે પ્રભુને આપણે અંદર લઈ લેવાનો છે. એવા મહાન પરમેશ્વરને આપણા જીવનમાં આપણે લઈ લેવાનો છે. એને આપણા દિલનો રાજા આપણે બનાવી લેવાનો છે. એને આપણા જીવનનો સ્વામી બનાવી લેવાનો છે. આપણને કશાની પણ ખોટ પડશે. હાલેલુયા, હાલેલુયા.